દુનિયામાં બોલિવૂડ સેલિબ્રિટીઝ હોય કે પછી કોઈ પણ સુપરસ્ટાર હોય, તેઓના ઘણા બધા એડિટેડ અને ડીપફેક વિડીયો સામે આવતા રહ્યા છે. પણ હવે રાજકારણીઓ પણ તેમાંથી બાકાત નથી રહ્યા. 28 એપ્રિલ રવિવારે દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક એડિટેડ વિડીયોને લઈને એફઆઈઆર નોંધી હતી, જેના પગલે ગુજરાતમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. દિવસોમાં ચૂંટણી થવાની છે, ત્યારે ઉમેદવારો પણ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આવો જ એક ચૂંટણી પ્રચારનો વિડીયો છે તે પાલનપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વાયરલ થયો, કે જેમાં કથિત આરોપીઓએ એડિટ કરી અને SC, ST અને OBC જાતિને અનામત નહીં મળે, ખતમ કરી દેવામાં આવશે તે પ્રકારનો વિડીયો બનાવ્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ન્યૂઝ એજન્સી PTIના ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી હોવાનું સાબિત થયું, જેને લઈને આ ફરિયાદ નોંધાવવામાં આવી. બીજી ફરિયાદ ગૃહ મંત્રાલયના BJPએ દેશભરમાં નોંધાવી છે અને 2 લોકોની ગુજરાતમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. પહેલા વ્યક્તિ RB બારિયાણી, કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, અને બીજા વ્યક્તિ સતીશ વણસોલા, કે જે કોંગ્રેસના વડગામ બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના PA છે. હવે આ સમગ્ર ચર્ચામાં જિગ્નેશ મેવાણીનું જે નામ આવ્યું તેનાથી વિષય મોટો થયો. જિગ્નેશ મેવાણીએ પણ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સતીશ વણસોલા માત્ર મારો PA નહીં પણ ભાઈ છે. તેમના માટે હું લડીશ અને માત્ર હું નહીં પણ ગુજરાતના 50 લાખ દલિતો તેમજ કોંગ્રેસ પાર્ટી પણ તેમના માટે લડશે, તેમની સાથે ઊભી છે. તેમજ તેમણે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા અને આક્ષેપો પણ મૂક્યા કે આ સમગ્ર જે કાવતરું છે તે ભારતીય જનતા પાર્ટીનું હોઈ શકે. તેઓ મીડિયા એજન્સી સાથે મળી અને એક IT સેલ ચલાવે છે. તેમજ તેઓએ પોતાનો બચાવ કરતા કહ્યું કે હું ક્યારેય કોઈ એડિટેડ વિડીયો કે ડીપફેક વિડીયોના સમર્થનમાં હોઈ શકું નહીં. એવી રીતે આજે વિષય આખો બહાર આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે એડિટેડ વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ગુજરાતના જ 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. એ મારો PA નહીં, મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના 50 લાખ દલિતોને કોંગ્રેસ પાર્ટી લડીશું. હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં. પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ, ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું IT સેલ ચલાવે છે. રાજ્યની સરકારે ચૂંટણી ટાણે એ પ્રચાર ના કરી શકે, મારું ચંદનજી ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોરનું કામ ના કરી શકે, એવા બધા આશયથી ધરપકડ કરવામાં આવી એવી લાગે છે. પણ 1 તારીખના રોજ ડીસામાં જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સભા છે, ત્યારે બનાસકાંઠા અને પાટણમાં દલિત સમાજના આનો મેસેજ જવાનો નથી. એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા. પૂછપરછમાં સામે આવશે કે આ પાછળ એમનો ઈરાદો શું હતો અને આ જે સમગ્ર ઘટના બની, એમનો જે એડિટેડ વિડીયો વાયરલ કરવામાં આવ્યો, ST, SC અને OBC સમાજને લઈને જે એમના તરફથી સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, તેમાં કોઈ ત્રીજા વ્યક્તિનો હાથ હતો કે કેમ? નમસ્કાર.